માણાવદરના ગૌરવસભા ટાઉન હોલની આપણે બીજી બાજુ એમની ઝાંખી કરી રહ્યા છીએ। આ ટાઉન હોલ આજે પણ એક મુખ્ય સાઈડમાં 15 કમાનવાળી દરવાજા છે, બીજી સાઈડમાં 15 છે અને સામેની સાઈડમાં 8 દરવાજા છે। માણાવદરનું સૌથી ઊંચામાં ઊંચું સ્થાન એટલે ગાંધી ચોક માણાવદરની આ ટાઉન હોલની દ્રશ્ય। માણાવદરના નવાબે આ અલગ જ રીતે ટાઉન હોલને આ સ્થાન આપી કંડારીથી કમાન અહીં તોપથી આ એનું રક્ષણ થાય છે। આ ટાઉન હોલનું આપ દ્રશ્ય જોઈ રહ્યા છો। આ છે ન હોતે કમાલા તો સબ બાબી નમાલાનું આ એનો મજારની દ્રશ્ય છે। માણાવદરના હૃદય સમાજ એવા ગાંધી ચોકમાં આવેલો આ છે ટાઉન હોલ। 24 કલાક ધમધમતા આ માણાવદર શહેરનું નજરાણું છે। નવાબી સમયમાં આનો પણ એક જમાનો હતો। 17 પગથિયા ચડીએ ત્યારે અસલ કાળમીન પથ્થરમાં આ નવાબી ટાઉન હોલમાં આપણે પ્રવેશી શકીએ છીએ। એક બાજુ 15 કમાનો છે, બીજી બાજુ 15 કમાનો છે અને સાઈડની સાથમાં 8 કમાનોથી આ ટાઉન હોલ સજ્જ બનીને આજે ઊભો છે। આ ટાઉન હોલમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પણ પ્રતિભા આપ નિહાળી શકો છો। આપ નિહાળો છો એ માણાવદર શહેરનું નજરાણું એટલે અસલ નવાબી ટાઉન હોલની આગળની આપણે બાજુ મુખ્ય પ્રવેશ દ્વાર તરફ આપણે પ્રવેશી ચૂક્યા છીએ। આ ટાઉન હોલમાં અત્યારે માણાવદર નગર પંચાયતની કચેરી કાર્યરત છે। એક જમાનામાં લાઇબ્રેરી અને બાંધકામ શાખા પણ કાર્યરત હતી। આપ આ ટાઉન હોલનું દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો। અસલ નવાબી કાળમીન પથ્થરમાં અંકિત કરાયેલું આ છે માણાવદર નગરનું નજરાણું એટલે ટાઉન હોલ માણાવદર। આ કાળમીન પથ્થરમાં અનેક ઇતિહાસો સાચવીને સમાવેલો ઊભેલો નવાબી ટાઉન હોલ આપ જોઈ રહ્યા છો। આપ નિહાળો છો માણાવદર નગરનો અસલ ગૌરવસમો નવાબી ટાઉન હોલની આ દ્રશ્ય છે। એક જમાનામાં અહીંયા ઘડિયાળ કાર્યરત હતી, પણ કાળની ગતિમાં એ ઘડિયાળ પણ લુપ્ત થઈ ગઈ। સાયરન વાગતું પ્રસંગોપાત રાષ્ટ્રીય તહેવારોમાં નહીં આવી જાઓ રાષ્ટ્રીય તહેવારોમાં અહીં ધ્વજ ફરકતો હતો। એ આ માણાવદરનો ઇતિહાસ સંગ્રહીને ટાઉન હોલ આજે પણ સમયની સાક્ષીએ અકબંધ ઊભો છે। આ ટાઉન હોલનું આપણે દ્રશ્ય નિહાળીએ છીએ। 24 કલાક એક જમાનામાં ધમધમતો આ ચોક હતો। તાલુકા પંચાયતનું બિલ્ડિંગ હતું, મામલતદાર કચેરી હતી, બેન્કો હતી, પણ ધીમે ધીમે વિકાસશીલ માણાવદરમાં હવે નવી બિલ્ડિંગો બની ગઈ તો ખંડેર બનીને બિલ્ડિંગો આજે પણ અકબંધ રીતે ઊભી છે। આ ટાઉન હોલનું બીજી બાજુનું દ્રશ્ય આપણે નિહાળી રહ્યા છીએ। માણાવદરનો નવાબી ટાઉન હોલનો એક જમાનો હતો। મારો એક જમાનો હતો એ કોણ માનશે। માણાવદરના નવાબ સાહેબની અહીં કચેરીનો દબદબો હતો। આ એનું આપ દ્રશ્ય નિહાળો છો। કાળની થાપટમાં આ ટાઉન હોલ
આજે પણ ઇતિહાસનો સાક્ષી બનીને ઊભો છે. પણ કાળને કોણ ટાળી શકે? અસલ કાળમીન પથ્થરમાં બનાવેલો આ નવાબી ટાઉન હોલ આજે પણ સમયની સાથે કદમ મિલાવી ઊભો છે. આવો આગળ આપણે ટાઉન હોલની ચર્ચા કરીએ. માણાવદરનો નવાબી ટાઉન હોલ, ગાંધી ચોકમાં આવેલા આ નવાબી ટાઉન હોલની આવો આપણે ઝાંખી કરીએ. અસલ કાળા પાણાનો બનાવેલો આ નવાબી ટાઉન હોલમાં 8 દરવાજા છે અને 8 બારીઓ છે. આપણે ટાઉન હોલનું બહારનું દૃશ્ય આપ જોઈ રહ્યા છો. માણાવદરની ઘરેણું સમાન આ ટાઉન હોલમાં માણાવદર નવાબ સાહેબની કચેરી ભરાતી હતી. આપણે એનું વિહંગુલ એનું બહારથી દૃશ્ય જોઈ રહ્યા છીએ. આ ટાઉન હોલ આજે અડીખમ 100 વર્ષ પછી પણ ઊભો છે. અસલ શાક સીસમના લાકડાથી સજા ટાઉન હોલ છે. આપ એનું દૃશ્ય નિહાળો છો. ટાઉન હોલથી માણાવદર શહેરનું ઊંચામાં ઊંચું સ્થાન એટલે માણાવદર નગરનું ટાઉન હોલ. આ ટાઉન હોલનું બહારનું દૃશ્ય આપણે નિહાળી રહ્યા છીએ. આપ નિહાળો છો. અસલ કાળા પથ્થરથી મજબૂત બનાવટનો સાગ સીસમનો 100 વર્ષથી વધારે પણ સમય થયો છતાં અડીખમ ઊભેલું આ માણાવદર નગરના ટાઉન હોલનું દૃશ્ય છે. શહેરના મધ્યમાં આવેલા ટાઉન હોલમાં આવી કમાનો હતી. અનેક કમાનોથી સજ્જ ચારે બાજુ કમાનોથી આપ આજે પણ થોડીક જ મરામત કરવામાં આવે તો હજી આવનારા 200 વર્ષ સુધી આ ટાઉન હોલને કાંકરી પણ ખરે નહીં એવી મજબૂત બાંધકામથી આ ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આપ નિહાળી રહ્યા છો માણાવદર નગરનો ટાઉન હોલનું આ દૃશ્ય નિહાળો છો. આપ નિહાળો છો કે માણાવદર નગરના ટાઉન હોલમાંથી માણાવદર નગરનું આ દૃશ્ય આપ નિહાળો છો. ખૂબ જ સુંદર રીતે સજ્જ કરેલો ખાલી આ પથ્થર પણ અસલ સમયની સાથે ટક્કર લઈને આજે પણ સ્મરણોના સંગાથે અડીખમ ટાઉન હોલ ઊભો છે. આ ટાઉન હોલનું દૃશ્ય છે આપ નિહાળી રહ્યા છો. 8 બારી છે, 8 દરવાજા છે. અસલ શાક શીશમના પગથિયાવાળી ટાઉન હોલની આ સીડી છે. સીડી પણ આપણે નિહાળીએ છીએ. આ રેલિંગ છે. ટાઉન હોલમાંથી ઉપર આપણે ચડીએ તો સમગ્ર માણાવદરનું દૃશ્ય આપ જોઈ શકીએ છીએ. આપ આ ટાઉન હોલનું દૃશ્ય આપણે નિહાળીએ છીએ. આ છે સમગ્ર
માણાવદર શહેરનું નવાબી રજવાડી ઘરેણું એટલે આ ટાઉન હોલ. ટાઉન હોલમાં વિવિધ મહાપુરુષોના અહીંયા મોટા કલરના ઓઇલ પેઇન્ટિંગથી ટાઉન હોલને સજ્જ કરવામાં આવ્યો છે. 8 દરવાજાઓ છે, 8 બારી છે, એવી રીતે 8 સંગેમરમરના અસલ નવાબી અરીસાઓ છે. આ છે માણાવદરના પ્રથમ શહીદવીર ગોરધનભાઈ ચૌહાણ, માણાવદર નગરના ઉપસભાપતિ. એમના પરિવારને સાંત્વના દેવા માટે ભારતીય જનસંઘના રાષ્ટ્રીય મહામંત્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી પણ માણાવદર આવ્યા હતા. આ છે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. વચ્ચે છે સત્ય અહિંસાના પૂજારી વાલા ગાંધીજી. બાજુમાં છે ચાચા નહેરુ. આ RSSના સંવાહકની ચિત્ર છે. આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું આ કટઆઉટ છે. અહીંથી આપણે ધીમે ધીમે આગળ આ બીજા એંગલ તરફથી ટાઉન હોલનું દૃશ્ય જોઈએ છે. એકી સાથે અનેક ઋતુઓમાં સમદર્શન એક સરખું વાતાવરણ રહે એવા બાંધકામવાળું 500થી વધારે ભારતીય બેઠકમાં ભાઈઓ અને બહેનો બેસી શકે એવું આ વિશાળ ખંડમાં ટાઉન હોલ છે. આ છે ચાચા નહેરુ, ડૉક્ટર આંબેડકર સાહેબ, લાલ બહાદુર શાસ્ત્રી એવા રાષ્ટ્રવીરોના આ ચરિત્રોથી ટાઉન હોલ સજ્જ કરવામાં આવ્યો છે. રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ. જ્યારે એક જમાનો ટેલિવિઝનનો હતો ત્યારે નગરપાલિકાએ અહીંયા જાહેર જનતા માટે ટેલિવિઝનની વ્યવસ્થા કરી હતી. આ એમની યાદી પણ આજે અકબંધ ઊભી છે. આપણે જોઈ રહ્યા છીએ ટાઉન હોલની આ દૃશ્ય. સંગેમરમર અસલ અદ્યતન કાચથી સજાવેલ આ ટાઉન હોલ આજે અતીતની ઝાંખી બની ઊભો છે. ટાઉન હોલને આપણે દૃશ્યમાન કરી રહ્યા છીએ. જૂના રજવાડી ઉપર છતમાં પંખાઓ, બિલ્ડિંગો સાથે ટાઉન હોલ આજે અકબંધ બનીને ઊભો છે. અનેક કાર્યક્રમોમાં બચપણથી માંડી અહીં કાર્યક્રમોમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, માણાવદરના પનોતા પુત્ર છે, એમનું સન્માન, કવિતા સંગ્રહનો પણ અહીં લાભ લીધો હતો. આ છે ટાઉન હોલ.